અમદાવાદમાં એક હૃદય વિદારક ઘટના સામે આવી છે. નવરંગપુરાની સોમ લલિત સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ચોથા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો. ઘટનામાં વિદ્યાર્થીની ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું. એફએસએલની ટીમે ઘટના સ્થળે તપાસ હાથ ધરી. સાથે જ પોલીસ પણ ઘટના અંગે વિગતવાર તપાસ કરી રહી છે. મૃતકનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયું છે અને પ્રાથમિક માહિતી મુજબ વિદ્યાર્થીની લાંબા સમયથી સ્કૂલથી ગેરહાજર હતી, જે મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. શાળા પ્રબંધન, શિક્ષકો અને પરિવારજનોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. મીડિયાને વિનંતી કરવામાં આવી છે કે સગીર વિદ્યાર્થીનીનું નામ જાહેર ન કરવામાં આવે. હાલમાં ગઈકાલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક જાહેરાત થયેલી હતી કે સોમલલિત સ્કૂલની અંદર 4th ફ્લોર ઉપરથી એક વિદ્યાર્થીની પડી જતા તાત્કાલિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે નિધિ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. જેથી પોલીસ નવરંગપુરા તાત્કાલિક આ બનાવ અંગે જાણવા જોગ દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ હતી. પરંતુ જે ભોગ બનનાર વિદ્યાર્થીની જે હતી એ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય, બેભાન અવસ્થામાં હોય, જેથી વધુ માહિતી મળી નીકળેલી સ્થળ ઉપર જઈ તપાસ કરી અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તેમજ ફોરેન્સિક તપાસના અર્થે તેમજ ક્રાઇમ સીન મેનેજર અને આજુબાજુમાં જે બનાવ સાથે સંકળાયેલ ટીચર તેમજ મેનેજિંગ ટ્રસ્ટી સાથેથી માહિતી મેળવી અને આ અંગે વિદ્યાર્થીની જે ધોરણ 10માં અભ્યાસ કરતા હતા એમને હાલમાં એમને અવારનવાર સ્કૂલની અંદર પોતે ઇન એબસન્ટ પણ રહેતા હતા, ઇરેગ્યુલર હોવાની હકીકત જાહેર કરેલી હતી અને આ બાબતે તાત્કાલિક પહેલાં તો જાણવા જોગ દાખલ થયેલી હતી. પરંતુ ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન 22:00 વાગે નિધિ હોસ્પિટલમાંથી એક જાહેરાત આવેલી હતી કે જે સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત જે વિદ્યાર્થીની જે છે એ અવસાન પામેલ છે. તે અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નંબર 9/2025 BNSS 194 મુજબનો બનાવ દાખલ કરી અને આ અંગે કાયદેસર પેનલ ડૉક્ટર મારફતે PM કરવામાં આવેલ છે અને આ બનાવમાં ફોરેન્સિકની ટીમની મદદ લેવામાં આવી રહેલ છે. ટેકનિકલ એનાલિસિસ તેમજ સ્કૂલની અંદર મળી આવેલ CCTV કેમેરા તેમજ વિદ્યાર્થીના ક્લાસ ટીચર તેમજ જે આ સ્કૂલમાં જે પણ પીરિયડ કે જે વિદ્યાર્થી ટીચરો સંકળાયેલા છે તેમાં અમને પૂછપરછ કરવામાં આવનાર છે અને વિદ્યાર્થીનીના બનાવના ઘટનાક્રમે જે સમયે બનાવ બનેલ છે તે સમયે જે વિદ્યાર્થી કે વિદ્યાર્થીનો જે લોબીમાં કે જે હાજર હોય તેમને શોધી અને એમની પૂછપરછ કરી અને એક્ઝેક્ટ શું કારણ બનાવ બનેલ છે તેની તપાસ તજવીજ ચાલી રહેલ છે. હાલમાં તો કોઈ જાણ કોઈ નથી. એમના પરિવારના સભ્યો દ્વારા પણ એવું એક્ઝેક્ટ કારણ એમને જે અકસ્માત મોત એમના પિતાજી દ્વારા જ જાહેર કરેલ છે. એમને બનાવનો ઘટનાક્રમમાં કોઈ કારણ હજી જણાવેલ નથી. પરંતુ આપની જાણકારી માટે કોઈ એમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ કે કોલ ડિટેલ કે વધુ એમની જે ખાસ જે બેનપણી હોય એમના કલીગ્સની તેમજ ક્લાસમાં એમની કોઈ વર્તણૂક કે આથી જે બાબતે તપાસ ચાલી રહેલ છે. રિપોર્ટર શરીફ ગાચી.